પાઠની પરંપરા શું છે? જાણ્યા વગરનું હું તો એમ કહું છું કે દીવો ન કરશો, અગરબત્તી ન કરશો, કંઈક જાણો આ છે શું એમ. કોઈ મતલબ નથી. ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર કે નાનો એવો ફોટો બધા દીવાબત્તી રોજ કરતા હોય ને, ઘરે બધાને હોય જ, મારે છે. ચોખા ઘીના દીવા કરતો હોય, અગર પછી કૃષ્ણનો ફોટો હોય કે ઉમિયામાનો હોય કે નિષ્કલંકી ભગવાન જેનો હોય નો, બધું એક જ છે. એ તો આપણે જુદું કર્યું અહીંયા આવી, એટલે જ બધું ડખે ચડ્યું છે. એક રવા દીધું હોત તો લપ જ નહોતી. એ આપણે બધા દીવા ચોખા ઘી બાળીએ છીએ, અગરબત્તી કરી પૈયા લાગીને બધું માગીએ, બધું બરોબર છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ આખા ઘરના ને લગ્નમાં જવાનું થયું હોય તો ડેલાને તાળું મારો કુખાડું રાખો. તાળું જ મારે ને ભાઈ, સ્વાભાવિક છે. હું હોત તાળું મારું. ત્યાં 360 દી ચોખા ઘીના દીવા કર્યા હોય તો 2 દી ધ્યાન ન રાખે? શું તમારું શું કહેવાનું? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. અને 80 વર્ષની મા બાપુ ઘરે હોય ને એમ કે તમે બધા લગ્નમાં જાઓ, ભલે ખાટલામાંથી ઊભી ન થઈ શકતી હોય તો બાપુ ડેલો વાહો તમે. ભલે માં ખાટલામાં બેઠા ન થાય પણ કોક આવશે ને તો એ રાડ પાડશે ને તો એ પાડોશીમાંથી કોક આવશે. સત્ય છે, અહીંયા કાંઈ દેખાતું નથી. અહીંયા બાપુ ઢગલા મીડિયા કરવા. હમણાં આ દિવાળી ગઈ ને ઓલો દરવાજો રહ્યો ત્યાં સુધી અણકટ પૂર્યા હતા. ઓલો દરવાજો છે ને ત્યાં સુધી અણકોટ પૂર્યો હતો. અમે તો આવડો અણકોટ પૂર્યો ને આવડો અણકોટ. મેં કીધું આમાંથી જેથી ભગવાન જલેબીનું ઘૂંસડું ઉપાડે પછી જો કોઈ અણકોટ પૂરે પણ કહેજો. એ નથી ખાતો એટલે ઢગલા કરે છે. ઝૂંપડામાં કેટલાય ખાવું કરે લ્યો, કોઈ દેવા રાજી નથી. ને કે એના પેટમાં જાય તેના આશીર્વાદ ન નીકળે. અરે ઝૂંપડામાં બાપુ પાર્લેની ખબર નથી તો તમે કાજુ બદામ ખાઓ છો. અહીંયા પાર્લેનું પડીકું આપી આવો, લુગડા વગરના છોકરાઓ એના પેટમાં જાય ને પછી આશીર્વાદ નીકળે ને. એ બાપુ ડોક્ટર એમ કે નહીં બચે તોય નો ઓલો મારી શકે. મારા રામ કરવાની જરૂર તો હા છે. પૈસા વાળા હોય ને બધા સલામો મારવાના જ છે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. નો હોય ને મારવી પડે ને નડે. અરે બાપુ છે ને ગરીબ છે ને, ગરીબી છે. અહીંયા બાપુ કંઈક જો બટકો રોટલો આપીએ કે ને તો મારા ઈશ્વરને નોંધ કરવી પડે. આ પાઠની પરંપરા છે ને, પેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. મને આમાં અમુક પ્રશ્ન ઊભા થાય. અને મને જો આ માર્ગે ચડાવ્યો હોય ને તો આ રામા પીરે જ ચડાવ્યો છે. આ રામા પીરનો જ પ્રતાપ છે કે તમે બધા હેઠે બેઠા હો, મને આ ઉપર ચડાવ્યો છે ને. મેં કીધું એમ આપણો ઇતિહાસ જસલ કરતા ખરાબ છે. અને એમાં બીજી વાત કહું, હું ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને. પાણી પાય કોઈ ને એમાં બેનું તો સકન ન લે. ખટારાનો ડ્રાઈવર હાલ્યો હતો કે ઓલો જો ખટારા વાળો આવે ચાલો આમ. ખટારાના ડ્રાઈવરની બાપુ ક્વોલિટી છેલ્લી ક્વોલિટીનો ધંધો. પણ છતાંય મારું કહેવાનો મિનિંગ શું છે કે હું ભલે ધંધો ગમે એ કર્યો, બાકી મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીતો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારજો, હું બાપુ મારી સાથીમાં ડામ દઈ દઉં. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો મરી જવાય. સમાજ ગમે એ હોય, ખુમારી જોઈ, મારી માં કોણ, મારો બાપ કોણ. સમાજ ભલે ને ગમે એ હોય પણ બાપુ માત પિતાની ખુમારી હોવી જોઈએ કે મારા હાટુથી મારા બાપને મારી માને હેઠું જોવું પડે. બાપુ એ દુનિયામાં દીકરા હોય તો શું, ન હોય તો શું, કોઈ ફરક નથી પડતો. ભલા અમુક નથી એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક છે એમ કે એમને ન દીધો તો સારું હતું. આપણે એમ કે આ છોકરા હારા હોય સારું, ન કરતો 7-8 પેઢીઓનું બોલાવે એવું હોય એમ નામ હારા નહીં. એટલે જ મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણ જે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવ. આ બેનોને ખાસ કહું, સારા સંતાન માટે તો બાપુ છે ને સારા વિચારો જોવે, સારી વાત જોવે, સારો ખોરાક જોવે, સારા માણસો ભેગું બેહવું પડે. એમ નામ હારા દીકરા ન થાય. ધરાવીને દાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. ભગવાન એકાદો હારો દીકરો દે. હારો છે અહીંયા ગોદામ છે. હારા દીકરા માટે તો બેનોને ખાસ કહું. મારી વાત કડવી લાગશે પણ માનો ન માનો, ફરીને મન ન બોલાવો કઈ ફેર નથી પડતો. આપણે આ પ્રોગ્રામ ઉપર રોટલા હાલતા નથી. મને હાચવી ન કોઈ એટલું ભગવાને આપ્યું, કાંઈ ઘટતું નથી.
પણ બાપુ છે ને અમુક વાતો મારા હૃદયમાં વાગે છે. અમુક જે ફેશન કરીને દીકરીઓ જે મા બાપની આબરૂ માથે પાણી ફેરવે ને ત્યાં બાપુ આ હૃદયમાં હબાકા આવે છે. હબાકા. અરે આ મા બાપે એક તમારા માટે આ દેહના કોથળા કરી નાખ્યા, તમે એના હૃદય ઉપર પગ મૂકીને આ દુનિયામાં હાલતા થઈ જાઓ એટલે દુનિયામાં શું મા બાપ માથે વીતે. કહેવાનો મારો મિનિંગ એ છે, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દો. એમના મારા દીકરા નો થાય. રામ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે કાંઈ નો વળે મારા રામ. શિવાજી અમને વાતું કરતા હવે શરમ લાગે છે. વાતું કેમ કરવી? રાણાની, શિવાજીની, ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, ગોપીચંદ, ભરતરીની વાતું કેમ કરવી? ફેશન 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 દી ઉઠાડી દીધો મારા રામ. દેહના પ્રદર્શન હોય. હું તો દીકરીઓને કહું, તમે તો શક્તિ છો મારી માવડીઓ, તમે ધારો તો આજે દુનિયાને બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ હવે તમે દી ઉઠાડ્યો, કોને કેવું? હૃદય નહીં, ઊંડાણ નહીં મારી વાત છે. તમે કદાચ બગડી જાવ તો મારી આબરૂને કઈ નહીં થાય. મારા કોઈ પૈસા નથી બગડવાના, મારું કઈ જવાનું નથી. પણ એક બાપુ અંતરની વેદના છે ને, એટલા માટે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જોઉં દીકરીઓને હું હાથ જોડીને કહું, મારી વાત કડવી લાગે મને સીતારામ ન કરતા, મારી મને ન બોલાવતા. પણ મારી વાત તમે એકલા ઘરે હોય કે હુતા હોય તેથી મારી વાતને તમે વાઘોળજો કે આ દરબારોલા આવ્યા તે સાચું કહેતા હતા ખોટું કહેતા હતા. અને તમારો આત્મો અંદરથી બાપુ જો અવાજ ન કરે તો મેં ભજન ગાય એમાં ધૂળ પડી. 100% સોનું હોય ને સોનું જ કહેવું પડે. એટલે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. પ્રહલાદ વખતે કે હોનાનો પાઠ હતો અને હાથીને લાવ્યા હતા. હરિશ્ચંદ્રમાં રૂપાનો પાઠ હતો અને ઘોડાને લાવ્યા હતા. એટલું ઘટ્યું. જો આ ઘટતું આવે છે છેક સુધી. ત્રીજા યુગમાં ધર્મરાજાને ત્રાંબાનો પાઠ હતો અને ગાય લાવ્યા, એનેથી ઘટ્યું. ચોથા યુગમાં બલિરાજાને માટીનો પાઠ કર્યો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા અને બકરી કે બેઠી નથી થઈ એવું કહે છે. આ છે ને બધી સાંભળેલી વાત હોય. આ બધું હતું તેથી હું અહીંયા નહોતો, પાછા કોઈ ખબર ફોન બોન ન કરતા. હા, રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે એટલે કહું છું બાકી રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા, એટલે અને ફોન બોન કદાચ કરશો તો જવાબ દેવા હું બંધાણો નથી. આ તો આનંદ કરવા આવ્યો, આમાં હાસું હોય ખોટું હોય મારો રામ જાણે. તમે બોલાયો છે ને હું બોલું છું, બસ આમાંથી લેવાય રાખવાનું ને બાકીનું ડિલેટ મારી દેવાનું. હા, આમાં તો હાસું ખોટું બધું આવે. ચોથા યુગમાં બલિરાજા વખતે પ્રહલાદમાં કે 5 સીધ્યા, હરિશ્ચંદ્રમાં 7 સીધ્યા, ધર્મરાજામાં 9 સીધ્યા અને કે બલિરાજામાં 12 સીધ્યા ને 33 થયા. તો હું આટલા બધા બેઠા એમાં એક પ્રશ્ન કરું છું, મને પ્રશ્ન મૂંઝવે છે. બલિરાજામાં 12 સીધ્યા તો સીધા તો બકરી કેમ બેઠી ન થઈ? મારો પ્રશ્ન. એટલે મને આવડે છે ને હું તમને કોઈ સવાલ જવાબ કરું એવી મારી વાત નથી, મારી માંગ છે. 12 કે બલિરાજા વખતે 12 સીધ્યા હોય તો બકરી બેઠી કેમ ન થઈ? અને 9 સીધ્યા હોય તો 33 નો આંકડો ખોટો પડે તો સાચું શું? તો 5 7 ને 9 3 જ થાય અને આ 12 ને ભેળવો તો 33 થાય. તો એ ભળી જાય તો બાપુ બકરી બેઠી થવી જોઈએ, બેઠી થઈ કેમ નહીં? બધું અટપટું છે. રામ 10 પાઠ 20 પાઠ 12 પોરો પાઠ દર્શનીય પાઠ. આ પાઠની પરંપરા ઘણી છે. નકરો સોખાન ઢગલો કરીને નાળિયેર મૂકીને દીવો કરીને એમ નથી. પાઠની પરંપરા આખી બાપુ જુદી છે. મહાપુરુષ તો એમ કે છે ધરતી નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, આકાશ નહોતો, કઈ નહોતું, તેથી પાઠ હતો. બહુ આખી વાતું છે. આ એમ સમજાય એવું નથી. અલગ ધણી કહે છે ને, અલગ કોને કહો છો તમે? અલગ એટલે લખી ન હકાય, એને અલગ કહેવાય ને. લખાય નહીં એટલે અલગ કહેવાય. જો લખાય તો દેખાય, દેખાય તો વંચાય અને વંચાય ને તો બોલાય. આ એવી વાત જ નથી. આ છે ને આને ભજન ન કહેવાય, આ મનોરંજન છે, ભજન નથી. અમુક વાતો ઘણા મારું નામ ગાંડામાં લખતા છે. આને ભજન ન કહેવાય, શું કહેવાય? આ મનોરંજન છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો સમજવું અઘરું છે, જો સમજાઈ જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે.
અને જેને સમજાઈ ગયું ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા, સમજી જાય પછીની વાત છે. આપણે હજી દીમાં 3 વખત કપડાં બદલાવી છે એટલે હજી આપણને સમજાણું નથી. આ સમજવા માટે વાર છે. પણ કહેવાનો મારો મિનિંગ કે મેં મારી વાત કરી એમ ખટારાનો ડ્રાઈવર, જેસલ જેવો ઇતિહાસ, પણ મારા મા બાપની કૃપા અને બાપુ રામદેવજી બાપાએ મારી જે આંગળી પકડીને એમાં મારો મેળ પડી ગયો. બાકી નકર મારું બાપુ મર્ડર ક્યારે થાય એની ખાતરી નહોતી. ત્યાં સુધીની વાત. આ રામદેવ તમને જે લાગતું હોય મને મળ્યો રામદેવજી, લ્યો બોલો. અને હું તો એમ કહું છું કે આના જેવો જીવતો જાગતો અત્યારે કોઈ દેવ નથી. હા, રામદેવજી હનુમાનજી મેરડીમાં હાજે તમે હવાઈ નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા. હા, રામદેવજી બાપુ એવો 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 દેવ, એમ કૃષ્ણ પરમાત્મા પોતે. રામદેવજી બાપા છે કૃષ્ણ પરમાત્મા. અજમલ રાજા અહીંયા જ્ઞાન વાત બધી લાંબી છે, પણ હું તમને પછી બધી તમારી જેવી મોજ. એક વાત તમને કહી દઉં, ભલે તમે કથામાં સવારે જતા હોય ને બેહતા હોય, પણ તમે એમ ન કહે કે હવે બંધ કરો, આપણે સવારે કથામાં મોડું થાય છે. હા, એટલી રોકી રાખવાની તાકાત બાપુ રામદેવ બાપાએ મને આપી છે. તમારે સાંભળવો તો પડશે જ મને. તમે ઊભા થાજો ને તો ઓલો અંદર છે ને એ તમને બેહાર છે, ઘડીક બેસ તો કંઈક નવું નીકળશે. મારે સારું લગાડવાની કોઈ વાત જ નથી. હું બધા સમાજને ભેગા રાખીને વાત કરું છું. આ પટેલ સમાજે બોલાવ્યો ને પટેલના ગાણા ગાઉં, ના, મારે એવું કાંઈ છે ને. હું રૂપિયા નક્કી કરીને જ આવ્યો છું. હા, અમારા દરબારનો પ્રોગ્રામ હોય તો કહું આટલા રૂપિયા થાય છે, મારા છોકરા શું ખાય, વાહ વાહ કરો એમાં મારા છોકરા રોટલા ભેગા થાય. અને તમે બોલાવાના જ્યાં સુધી આ ગઈ એક ત્યાં સુધી, પછી કે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, તમે એને જ બોલાવાના. જે જોવે એ જોવે જ. પણ બાપુ લાખો રૂપિયા દો તો અમુક વાતું ન મળે, એ આપણી ગેરંટી. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાઈટ વાટ માલપાથી આવે. ભજન છે ને સુધી બાબત છે. ગુમડા જેવી વાત છે. ગુમડું થાય ને દવા લગાડવાની હોય ઉપર ને મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભોળાનાથનો દીકરો કે ગણપતિ, ને ગણપતિનું માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધા મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ત્યાં એટલા બધા બેઠા. હું કહું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? તમને કેમ લાગે? કોઈને ખબર હોય તો હું શું વાત કરો? હાથીનું જો કાપીને ભોળોનાથ લગાડી શકે તો જે કાપ્યું હતું અહીંયા જ નહીં પડ્યું હોય? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય. હવે અહીંયા આપણે આ 4 આંગળનું છે, એની કેમ ગોઠવું કેમ હોય છે? આ બધું મગજ મારી વાળું છે. આની માટે બાપુ સદગુરુ જોવે. હારા ધણી વગર તમને બાપુ આ વાત સમજાય જ નહીં. સદગુરુની જરૂર એટલા માટે પડે. હાથીનું લગાડ્યું તે 100% સત્ય જ છે, પણ આપણને નથી સમજાતું. શું કામ? આપણા ધણીમાં ઠેકાણા નથી. ધણી હાચા વગર બાપુ આ ભજન છે ને એમના સમજાવું નથી. એક વાણી કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં એ રામ, આપે આપ મર જાતે કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, હું નથી કહેતો. અને ખોટું તો બાપુ આધુનિક યુગ છે, ખોટું હાલે છે સાચું. હવે આમાં શું સમજવું? એટલે આ બધું મગજમાં. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. અમુક વાતો તમને કોઈ ક્યાંય સાંભળવા જ નહીં મળી હોય. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. આવું હોય? વાહ ભાંગી નાખે ને કો. પેલા હું બેનું સાચું છે ખોટું છે? તમે બધા ખોટું જ કહેવાનું. અને તમારા ગુરુ મહારાજ હોય ને તો બાપુ જાણજો. અમુક મારી વાતો છે ને આમ નોંધ કરજો. અને ગુરુ મહારાજને પૂછજો કે દરબાર આવ્યા હતા ને આવું કહેતા હતા, આમાં સાચું શું? એટલે તમને ખબર પડી જાય છે કે આપણા ગુરુ પાસે કંઠી બંધાવી, હારી બંધાવી છે, ખરાબ બંધાવી છે. તમારા ગુરુ પાસે તમને જવાબ મળી જાય. પહેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી લ્યો. આવું હોય? એમ કહી હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. વાણી છે ને બાબુ અટપટી છે, 100% સત્ય છે. પણ એ જે તમે હું જે બોલી છે ને, ઈ માન, ઈ બાપ ને ઈ ભાઈ નહીં, એટલે નથી સમજાતું. એના માટે જ બાપુ સદગુરુ જોવે. અને આ કોઈ ન્યાયમાં યુનિવર્સિટી આપણા માતા પિતા છે, આપણે સદગુરુ છે 100%. એમાં કાંઈ ઘટે નહીં. પણ
આપણી જનેતા છે એ આપણો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુ જોઈએ. તો સતગુરુ એટલે 7મા ગુરુ થયા. તો આગલા 100 ગુરુ ક્યાં? 100 1 2 3 4 5 6 પછી 7 આવે ને. સતગુરુ એ 7મા ગુરુ છે. તો આગલા 100 ગુરુ ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? ખોટા રૂપિયા બાપના બગાડો બધા. એમાં અત્યારે તહેવાર જો ને અમે તો રોડ માંથી વહેલા હાર નીકળવું પડે. આવું લાંબુ હોય ને, આ અમારે 3 કિલોમીટર ઉપર છે. બપોરના 2 વાગ્યાના પાટું મારતા આવી ત્યાં અત્યારે પહોંચ્યા. અને એમાં અમારે માળિયા સુધી તો અમારી માથે વરસાદે એટલી રોજડી કરી. અને એમાં ભક્તિનો બાપુ રાફડો ફાટ્યો છે. રોડ માથે હાલીને એટલા હાલ્યા જાય. આપણને એમ થાય કે આ મા બાપને રોટલા દેતા હોય તો આ કરવું જ ન પડે. અને પાછું ઠેઠ સુધી કેમ્પ નાખ્યા છે મફત. આવો બાપા ખાઓ, આવો બાપા. મેં કહું આ મફત છે, તેમાં બધી જાત્રા ચાલુ થઈ છે. અરે જોવો તો ખરા, એવો ફુગાવો કીધાની વાત નથી રાખ. એટલે મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે, પણ તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવીશું. એમ તમને અને મને જે શાન કરી છે ઈશ્વરે, માણસનો અવતાર આપ્યો છે. મને તો એમ થાય કે બાપુ સતયુગનો બાપ છે. અત્યારે આ સમય છે ને, સતયુગનો બાપ છે. હું મારા માટે કહું, તમને કળિયુગ લાગતો હોય કળિયુગ. બાકી આપણા ગઢને 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો રામ. થીગડા ઉપર થીગડા. કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દો તો. અરે બાબુ દીમાં 3 વખત પાછા 5 જોડી તો જોડા હોય. બાયના બીજા, ઓસરીના બીજા, રહોડાના બીજા. ઓલા એક જોડીમાં 3 જણા હલવતા હતા. પણ તોય બાપુ જે ગઢાનો આપણો જે જીવ હતો ને, જે એનો ઉમળકો હતો ને, જે ભાવ હતો, માણસ પ્રત્યેનો જે પ્રેમ હતો, એ અત્યારે નથી. જેમ ભગવાન આપતો જાય ને એમ જીવ ભિખારી થતા જાય. જેમ આપતો જાય. અમારે મેં કઈ છે જ નહીં, અમે મરો કઈ ન હોય તો શું જોવે તમારે. થીગડા ઉપર થીગડા આપણે ઠપકે. અત્યારે પેલું ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય. એટલે આવા તો અમે પહેરતા હતા, અમને તો ખબર નહોતી આવું ટાણું આવશે ને. કઈ અમે હાઈસ્વા હતો ત્યારે અમે પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તોય આપણી માં એમ કે લાય બટા 2 ટાંકા લઈ દો. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેરી નીકળે. બોલો આપણે આ પેન્ટ કેટલાનું કે 10,000. એટલે ફાટલું 10,000. જો તો ખરા હાલ્યું ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે તો મને કહેજો. દારૂ બાવળી એમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો હાવ સાના માના વેકે છે. દારૂની જાહેરાત કરાય. એમને તો આમ કોઈ માણસની અવર જવર ન હોય ને, કોઈ બોલતું ન હોય ને, કોઈ સાંભળતું ન એવી જગ્યાએ હોય ને, તોય પીપડા ખૂટી રહે છે. ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. જોવો તો ખરા દુનિયામાં હાલ્યું. આમાં આપણે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. દિવાલ ઉપર લખે ભારત મહાન થઈ જાય. મારે ને તમારે બાપુ સુધરવાની જરૂર. ભારત તો મહાન જ છે. મારામાં ને તમારામાં કૂડ ભર્યું છે. એ જો નીકળી જાય તો ભારત મહાન જ છે. ભલા મારા એક હગો બાપ. આ કથા બેહાડો. એક રામચંદ્ર પરમાત્માની તમે રામ કથા બેહાડી હોય તો એકની એક વાત હોય. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ તે બીજું કઈ. તો શું સાંભળે કામ શું છે? આ કોને નથી ખબર? હું આ બધી વાતો કરું, આ તમને નથી ખબર? રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીરે આમ કર્યું હતું, ભોળાનાથે આમ કર્યું હતું, ગણપતિ આમ. કોને ખબર નથી? તો શું આને વાગોલ હેન્ડલ જ માર કરવાનું? પણ કથા ગામમાં બાપુ બેહાડ્યા પછી એક રામ કથા તમારી હાલતી હોય, રામ ને ભરત નો પ્રસંગ આવે, એક રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ જેવો કોઈ વક્તા હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ નો વિખવાદ બાપુ ઘરે ગયા પછી નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ નો ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. મોટા ભાઈ અત્યાર સુધી મારી ભૂલ થઈ, મને માફ કરી દો. આ તિરાડ જો મટી જાય તો સમજો કથા બેહાડી, નકર તો ફજેતા છે બધા. હાવ વહુનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે તો આ કથામાં ફાયદો કોને? અમને કલાકારને, સાજિંદાને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને. તમારે શું
મારા જેવું સાચું હું તો એમ કહું, કોઈ રૂપિયા ખોટા ન બગાડો. કથા જો બાપુ ઘરમાં ન આવે તો કથા આ રૂપિયા બગાડવાનો કોઈ અમે કોઈ બાપુ એકેય ઓછા નથી. અમે લાખ લાખ દોઢ બે લાખ ઢળવી. તમે છોકરાને 10 રૂપિયા ન આપી શકતા હોય ને અમને 2 લાખ રૂપિયા શું કામ ગુડો શું કામ? અરે બાપુ જીવનમાં જો આ કથાનો માંડવાનું બાપુ એક શબ્દ ઘરમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કે આવા રૂપિયા ન વાપરો. હા, મારા જેવું સાચું કોઈ નહીં કે પૈસા એમ નામ કોઈને આવતા નથી. અમને બધા અમે માગી છે પૈસા દે. આજે મારી 5મી રાત છે, મારી ટીમ છે, મારા હારે છે બધા. અમને પૂછો 5મી રાત 500 કિલોમીટર ખેંચવાના હોય ને સવાર બાબુ હજી બેહો, હજી માનતા રાખ્યું હોય ભૂખ જાણે હજી બેહો. પછી પાછા 500 કિલોમીટર કાપવાના હોય, 500 અમારે ઓલપા કાપવાના હોય. ત્યાં આખો દી વિયો જાય ને પછી બીજું આવું ઓડિયા સામું હોય. પણ એવા અધિકારી હાથમાં બેઠા હોય ને તો બાપુ અમે આમ પેટી હાથમાં આવે તમારું ચાર્જિંગ થઈ જાય. હા, અમને એમ થાય કે અમારી પાસે કંઈક છે ને અમને સાંભળવા માટે બેઠા. અમે બાપુ અમારા કાળજા તોડી નાખીએ. ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાયડમાં ખાનારા તો જોઈને અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે એવી જોઈએ. અને અમારી વાતમાં છે ને માં દીકરો બે એક ને બાપ દીકરી બે એક ને ભાઈ બેને બે એક, કોઈ સોસાવાની જરૂર નથી. હવે વધ્યું છે આ ભજન એક જ, બાકી કાંઈ વધ્યું નથી. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, એમાં મોબાઈલે જે દી ઉઠાડ્યો છે. ઘણા એમ કે આ મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ. હું તો એમ કહું છું સારી વસ્તુ છે જ નહીં. એને આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની એની કીધાની વાત જ નથી. આપ બધા જાણો છો, હું તો આ વરાળું કાઢું છું, તમને નથી ખબર? બાથરૂમમાં જાય તો હાલો 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 અલ્લાપા ઘડીક તો બારો મૂકો, મરી જાઓ. બે નામ ભગવાનના લ્યો. ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી. મારા નામ એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. કહેવાનો મારો મિનિંગ મોબાઈલની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે, આપણે માનવું પડે, સ્વીકારવું પડે, એવી વાત નથી કરતો હું. પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે તો એમાં જે ઉપયોગ થાય એવું તો કંઈક આપણે કરવું પડે ને. આપણે શું કામ આવ્યા છે? અહીંયા કદાચ બહાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય? કથા છે એટલે આવ્યા હોય ને, ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હોય. આપણે લગ્નમાં ગમે નહીં, આપણે વ્યવહારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ શું કામ આવ્યા? ભાઈ અમારે વ્યવહાર હતો, આ લગ્નમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું હતું, વ્યવહાર છે એટલે આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે શું કામ આવ્યા? કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. તો કાંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા એ કંઈ કારણ જ નહીં હોય. શું આ નગરા દુનિયાના બૂસ મારવા જ મોકલ્યા છે? હે, તમે જોજો આ 84 લાખ જો જીવ છે ને એમાં ભજન માણસ એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને ભજનનો જેને સથવારો અડ્યો ને એ જાનવર પૂજાય છે. તમારે નોંધ કરવાની છૂટ. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે. આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. માણસ સિવાય કોઈ ભજન ન કરીએ કે 5 તત્વનો તમારો અને મારો દેહ. આપણી સનાતન ધર્મની ભૂમિકા, સત્ય સનાતન ધર્મની જે બોલે બધાય. સનાતન ધર્મ એટલે આપણી ગતગંગા. આ રામદેવજી બાપાને બાપુ આ દુનિયામાં આવવું શું કામ પડ્યું? કૃષ્ણ પરમાત્માના શું કામ હતું? આ બલિરાજા વખતે બંધ થયું ને પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ તો બધું બંધ થઈ ગયું. કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠની પરંપરા આને કહેવાય? પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મનાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજા વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાઠ ઉપર તો આ બધું ઊભું છે, પાઠ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાઠની વાત કોણ કરે? આ પાઠની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાઠ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. આ તો ખુલાસો ખાલી ટાઈમ કાઢું છું. પણ કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં,
તમારે અહીંયા દીકરો થશે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય. બેટા હો કે જે જન્મે સાહેબ નાય. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 60ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જેથી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ. એની વાત આપણે આગળ કરશું, પણ કૃષ્ણ પરમાત્માની રામદેવજી બાપા પહેલાની વાત છે એટલે કૃષ્ણ પરમાત્માની વાણી આપણે કરીએ. અને તમને મોજ આવે ને અહીંયા વરવજો. મારે બોલવાનું હોય ને એમાં વરવવાનું હોય નહીં, કારણ કે તમે બધા ભૂલી જાઓ પૈસા નાખવા. બોલવાનું હોય એમાં પૈસા નાખવાનું ભૂલાઈ જાય. એટલે ગાવાનું તો કરવું જ છે મારે, ખંખેરવા તો છે જ. તમને ગાયું હાટું છે એટલે તો બાપુ ગાયું હાટું તમારા વડવા માથા દઈ દીધા છે. પાળિયા એ ગામો ગામ ખૂંટા ઊભા. અને મેં આ જીવતા જાગતા જો ગાયું હાટું મહેનત ન કરી તો અમારા એ પાળિયા છે એમને દુઃખ ન થાય. એટલે જે ભાવથી મોજ આવે ને વરસજો, કારણ કે અમારે લઈ જવાના છે, પણ અહીંથી નથી લઈ જવાના. તમને ચોખ્ખી વાત કરું. હા, એટલે અહીં જે પડે ને એમાં તમે ચિંતા ન કરતા કે આમાંથી દરબાર લઈ જાય છે. અહીંથી નહીં લેજો, એટલે મોજ આવે ત્યાં વરસજો. કૃષ્ણ પરમાત્મા જો અમુક કર્મની વાતો છે ને બધા, અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું અને હું પ્રશ્ન કરું અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય કે મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું, એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કર્મ બધા વાતો કરે છે તો કર્મ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું ને આપણે એની અગરબત્તી કરી છે, તો એ કર્મ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોય ગયેલો, એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, તો એનું કર્મ શું? કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનો બ્રહ્માંડનો બનાવનારો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વીંધાઈ ગયા, બોલો એનું કર્મ શું? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા બાપ, એનું શું કર્મ હશે? વિચાર કરજો. જેનો મૃત્યુ આવે, યમના દૂત આવે ને દૂતને એમ કહી દે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના રોલ કર્યા છે એ આપણે નહીં ભોગવવું પડે? આવા શક્તિશાળીને જો બાપુ ન છોડ્યા હોય, તમારી મારી હેસિયત શું હતી? એટલે કર્મની ગતિમાં કૃષ્ણ પરમાત્મા અને સુદામા ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર 2 જણા જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને ભડકું ખાવાનું હોય તે ન હોય, લો આ 2 ભેગા ભાઈબંધ હતા. આ કર્મની ગતિ. સુદામાના પત્ની કે છે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાવ ને, છોકરા ખાવું કરે, 2 મણ દાણા લઈ આવો ને, ભૂખ્યા મરી જાય. સુદામા કે આપણી પાસે દાણા નથી ને, એ આપણા કર્મ છે, અને એ હોનાની દ્વારકાનો રાજા એના કર્મ છે. એ 2 મણ દાણા દે કે જિંદગી ઉતરી જાય. હું નથી જવાનો અને મારે ન માગવાનું નિયમ છે, એટલે હું અહીંયા જઈને શું કરું? એ કે પણ તમારા ધરણ જોઈને ખબર પડશે કે એની પાસે કઈ નહીં, માગ્યા વગર આપી દે. બહુ આજીજી કરીને એટલે કૃષ્ણ પરમાત્મા પાસે સુદામા તાંદુળની પોટલી લઈ અને પોરબંદરથી દ્વારકા જવા માટે નીકળ્યા. કાગ બાપુ વાણીમાં એવું લખે કે દુબળો દે, હાથમાં લાકડી, એક ધોતડી પહેરી છે, ડગુમગુ બાપુ કચવાતા મને
કારણ કે બૈરાભાઈ કોઈનું હાલ્યું જ નથી. હા એટલે બેનું હાસવી લેજો જે ઘરે હોય ને આપણે જલારામ બાપાની વાત સાંભળવાની, બાકી એના જેવું કરવાનું નહીં. હા અખતરો ન કરતા દરબારે કરંટ સડાયો વળી પાછું માંડ મેળ પીડ્યો છે. એનો એક દાખલો તમને કહું, મને વાત એક યાદ આવી છે બનેલું. આ હકીકત જોક્સની વાત નથી કરતો. અમારી અહીંયા એક બનેલું, એક ભાઈ પતિ પત્ની બે રહેતા હતા ને, અલા સત્ય હકીકત આ લાઈવ છે એટલે બોલાય નહીં ચિયા ગામના હતા ને શું નામ હતું, પણ એ તો એ સમજી જાય ને, સાંભળે એટલે એ સમજી જાય. એ પતિ પત્ની બે રહેતા હતા ને, એ બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેનને એક ઘરમાં પાપડનું પડીકું એક આડું આવતું હતું રોજ. એટલે એને એમ થયું કે આ પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાઈશું. બેને પાપડ બાપડ શેકા, રોટલી શાક દાળ ભાત જે કંઈ બનાવવાનું હતું બધું બનાવ્યું. ઓલો વાડીએ આવ્યો અને જમવા બેઠો અને બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો સારું નહીં, પણ એને વંટોળિયો સડાયો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે એ તો આપણા બૈરાને અરે આપણે કેવો મેળ છે આપણને ન ખબર હોય. મેળવો જ ભાંગી દે ને નો ભાંગી દે. ઓલી બૈરી બજારી એમ કે ભાંગી લો ને સાના માના. એ કે તારે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. એ કે નથી ભાંગી દેવો. એ કે ભાંગી દે. એ કે નથી ભાંગી દેવો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરાવો. હવે હું સમાધાન કરાવો? તમે પાપડ નો ભાંગી કોઈ બૈરા રાખી શકો? હવે આ આપણે ઉભા ન કર્યા કહેવાય. અરે મારા બાપ પોતાનો પરિવાર છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાની જન્મ ભૂમિકા છોડે. બાપુ દીકરીઓનું સમર્પણ છે મારા બાપ. દીકરીઓનો જે ત્યાગ છે ને, હું તો દીકરીઓને વંદન કરું છું. એટલા માટે કહું છું કે તમે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન ભૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ઇતિહાસ કયો એટલે હવાર સુધી દીકરીઓના દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં દુનિયાનો ધર્મ ઠૂકી જાય, ત્યાં બાપુ રણચંડીઓ બની છે અને આ દુનિયાના ઇતિહાસ બાપુ ઉજળા કરી દીધા છે. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતી છે. જલારામ ને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. પુરુષ થાકી ગયો ને ત્યાં બાપુ રણચંડીઓ બની છે. બાપુ ખોળિયા આમ આંતરડા કાઢવા પડે તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી શકીલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાયો છે આ ભારતની આર્ય નારીઓ. એવી નકરી હું આ બહેનોના કઈ વખાણ કરું, મારે કાંઈ એમની પાસે લેવું નથી. હું તો આ ધર્મ ધ્રુજો ને બાપુ તમારા ઇતિહાસ આવા ઉજળા છે એટલા માટે કહું. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. જો સીતાજીને વનવાસ હોત તો તમને લાગે છે રામ જાત એમ? એ તો બધાને ખબર છે. આપણે પુરુષો કેટલા ડાયા છીએ. ઘરમાં કઈ બોલે, ઓસરીમાં કઈ બોલે, બજારમાં આવ્યો હોય તો આપણે એમ થાય કે ઓલો ઘરમાં બોલ્યો છે જ નહીં. કોઈ મતલબ નથી બાપુ. ખુમારી હોવી જોઈએ કે આપણા ધર્મની માટે, આપણા સનાતન માટે, આપણા હિન્દુત્વ માટે બાપુ ખોળિયા કદાચ જાય તો એક દી મરવાનું છે. શું ભલામણ એમાં ફેર પડે? એટલે કૃષ્ણ પરમાત્મા ને મળવા માટે સુદામો જાય છે, પોરબંદર થી નીકળે છે. કાંઈક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો. એ જી સુદામાજી, એ જી દ્વારી કામત દી હાલા રે દર્શને દિના, એ જી
નથી જગારે ખૂણે પગે નહીં પગારા ખો પગે નથી જગારે ખૂણે રખો પગે નહીં પગારા ખો સોને પડ્યા છે જીણા જીણા કાના રે પહેરવા રે નથી એ જીવો
બધું ગળગડે ધૂપ ધજા ને ધજાયું તરકતા એ જે કડી કાળમાં તું પીર ગીગડા હવા માનવીના દુઃખ બધા હરતા જય હો જય હો જય હો જય માનવીના બધા દુઃખ હરતા માનવીના ઈ બધા દુઃખ હરતા બાબાનું સાનિધ્ય છે કારણ કે જ્યાં જ્યાં ભજન ને જ્યાં જ્યાં વાત છે ને બાપુ અહીંયા વાતું પડી હોય એમનામ ભજન બને નહીં મારે એક વાણી રામદેવજી બાપાની કરવી છે કે રામદેવ આ સવારામ બાપા તમે કદાચ પીપળી ગયા હોય પ્રજાપતિ સમાજ 50 થી 60 વર્ષની વાત રામદેવજી બાપાનો વાવટો ભર અને જ્યાં જ્યાં પીરાણું હાલે જ્યાં જ્યાં હરિહર હાલે ને બાપુ ત્યાં બધે બાપુ પીરના પંજા છે એમ નામનો હાલે રામદેવજી બાપા જન્મા ક્યાં આવતા ક્યાં રહ્યા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં વયા ક્યાં આવ્યા મીરાબાઈ ક્યાં જન્મા ક્યાં વયા આવ્યા તો આપણી ભૂમિ કંઈક પવિત્ર હશે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી 10 કિલોમીટર નો હાલો એક બાવો બેઠો હોય હરિહર હરિહરની આકલો ધર્મના વાવટા ફરકે છે મારા રામ ભજન બાપુ કોને કહેવું આપણે એ આપણી ધરતીની તાસીર છે ભલામણ એટલે અમે
ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં 2-4 ભાઈબંધ અમે ફરવા ગયા હતા. આ એક બનેલી હકીકત તમને કહું. એટલે અમે ગયા ને તો એક રૂમમાં બાપુ બેઠા હતા. તો મેં કીધું અહીંયા કંઈક હશે મંદિર બંદિર, હાલો મેં મારી પાસે જોવા જાય. તમે ગયા ને તો બાપુ એક બેઠા હતા અને એક નાનો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. એટલે અમે અંદર ગયા ને એ કે બેસી જાઓ બધા. અમે બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું હવે અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો, દ્વારકા છે, અહીં કઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો હશે. એટલે આવી દુકાનું છે, જરૂર પડે તો માને બાપાને આપજો. બાકી બધે બાપુ વાહ વાહ મજા મજા છે. જરૂર જ્યાં છે ને બાપુ, જ્યાં નોંધ થાય એવું હોય ને પેલા પાકું કરજો કે આ રૂપિયા ક્યાં જાય છે. આ ગાયોના ઘાસચારા અમે જ્યાં હોય અમારા અમને લઈ જાય. ગાયોના ઘાસચારાનું પ્રોગ્રામ બાપુ 2 લાખ ને લાખ રૂપિયા લેજો. ઓછા અમને 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 કાપે. એટલે આપણે હાલો ને ભાઈ, ગાયું હાટું છે ને 5 પછી ભલે ઓછા આપે. પછી અમે દુનિયા ભાઈ ભીખ માગી કે ભાઈ ગાયું હાટું પ્રોગ્રામ છે, કંઈક આપો. ફલાણા ભાઈ તમે તો સગવડવાળા, તમે આપો. એ ફલાણી બેન થોડીક તમે આપો. ભીખ માગીને અમે પૈસા કરીએ ગાયું હાટું. 1 લાખ 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા કરી દે ને એમાં 25,000નું ખર્ચ નાખે ને બાકીના રૂપિયાના જલસા કરાય. હવે અમે કઈ હિસાબ આ પૈસા તમે ગાયું હાટું કીધું હોય, જીના હાટું કીધું, આનો હિસાબ એમ લેવા ઉભા રહેવાનું નથી કે તેમ ચા વાપરી. એટલે મેં કીધું આપણે લઈ લો હિસાબે જે થતા હોય. ગાયું ખાય, ખૂટિયા ખાય, જે ખાય. ગાયોના ચારે બાજુ પ્રોગ્રામ થાય તો ગાયું રખડતી બંધ જ નથી થતી. મને એમ થાય કે આ પ્રોગ્રામ તો કેટલા બધા થાય છે. આટલું બધું કે અમે ગાયોના ઘાસચારામાં આપ્યું, અહીંયા અમે આટલા પ્રોગ્રામ કર્યા, અહીંયા આટલા રૂપિયા આવ્યા, ફલાણા ભાઈ કલાકારને બોલાવ્યા, તેની માથે આટલી કોર થઈ, ગાયોના ઢગલા થઈ ગયા. પણ ગાયું તો રખડતી બંધ જ નથી થતી. આ બધું ગાયું ખાય છે, ખૂટિયા ખાય છે, ચા જાય છે. ભલે દેતા હોય દેજો, હું કોઈનો વિરોધ કરવા નથી આવ્યો. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે જે નામનું લેતા હોય ને એ નામમાં બાપુ વપરાય ને તો મારો નાથ રાજી રહે. બસ મુદ્દો આ છે. બાકી તો જે ગાયોના નામથી આપ્યા હોય ને એ તમે ખાઈ જાવ તો ભલે, બીજો ખાઈ જાવ તો ભલે, બાકી ઓલાનું તો બાપુ ચોપડે ચડી જાય, ચડી જાય, ચડી જાય. વાત એવી છે. એટલે આ વાણી હરભુજી રામદેવજી બાપાના માસીયા ભાઈ થાય. હરભુજીની વાણી મારે કરવી છે. રામો રેવંત ને ખેલવે ને છૂટા મેલીને કે પ્રથમ હરજી વાઠીને મળ્યા તે દી હતા બાળવે પ્રથમ હરજી વાઠીને મળ્યા તે દી હતા બાળવે.
તમારો ભાવ હોય અને તમે અંતરથી બાપુ હરભુજીએ અંતરથી બાપુ એને રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગયા પછી એને અંતરના નાદથી બાપુ હાકલ કરી દી ને અમારા મંડપમાં પધારજો બાપુ. આ રહ્યો મંડપ છે ને, આપણી જો બાપુ અંદરની વેદના હોય તો અહીંયા મારો બાપ આવે. એટલે રામદેવજી બાપુ સોમુખ કીધું છે કે ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત, ધોજી ધોળી ધજા અને મારા નામના 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ સ્વરૂપે આવીને બેસ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે આ ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય. એટલે હરભુજી કહે છે
ઘોડલા રે જરંદા રે એ દીઠા રામ હરભુજી આ વાણી લખી છે. આમાં શું છે, ઘણા હરજી ભાટીનું કહે છે, પણ ખરેખર આ વાણી એમના માસીના દીકરા ભાઈ થાય હરભુજી. અને આ વાણી ક્યારે બનેલી એની તમને થોડીક વાત કરી દઉં. રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબ પરિવારને બધાને ભેગા કર્યા અને કુટુંબ પરિવારને કીધું કે મારો સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી કદાચ તમને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કાંઈ પણ વાત કરે તો મારી સમાધિ ન ખોલતા. આ વાત શું કામ કરી હતી? હરભુજીને એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને જો વચનની બાપુ કિંમત હતી એ તો અત્યારે 10 જણાને કહીને એકાઈ પાસે નથી જાતા. તેથી તો બાપુ ખોળિયામાં જીવવું એટલે જાવું પડે ને જાવું પડે. હરભુજીને વચન આપેલું એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમય સંજોગ અનુસાર 2 જણાને ભેગું થવાનું થયું નહીં. એટલે રામદેવજી બાપાને એમ થયું કે મારે હરભુજીને વચન આપ્યું છે એટલે મળવું પડશે અને હું એમને મળ્યો એવી આમને ખબર પડશે ને તો આ સમાધિને ખોજશે. એટલે પહેલા એમને કીધું બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા કોઈ આવીને કે રામદેવજી મળ્યા હતા તોય તમારે માનવાનું નહીં, સમાધિને કાંઈ કરવાનું નહીં. અહીંયા આપણા કુટુંબમાં 3જી પેઢીએ પીર થાય છે, હું તમને વરદાન આપું છું. અને સમય સંજોગ અનુસાર બાપુ રામદેવજી બાપાની સમાધિ લેવાઈ ગઈ અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી કે ના ખોટી વાત, હું માનું જ નહીં. એ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે. એ કે વાત બધી હાજી પણ એ તો વચનનો પાકો છે, મને કીધું છે મળ્યા સિવાય જાય નહીં, કોઈ દી ન જાય જિંદગીમાં.
એ કે પણ અમે ન્યા જ હતા, તમારે માનવું હોય તો માનો, ન માનો તો તમારી કે હું ઘોડો લઈને જાઉં રણુજા, અને ત્યાં જઈને હું પૂછીને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું ન હા પાડું. અને ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી, બગાડ ઘાટ કરતો ઘોડો બાપુ વંટોળિયો આવે એમ આવે, ચારે પગ હંકેલીને બાપુ જેમ નદીમાં બાપુ ઘોડા આવતા હોય એમ આવતો હતો. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ઝાડવાના સાંયે બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી લખેલી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા આવ્યા, ઘોડેથી ઉતર્યા, બે ભાઈ ભેટ્યા, અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે વાતનો ગોળો ટોળો કરી નાખ્યો રામદેવજી બાપાએ કે જગત છે ગમે એ બોલે, મૂકને લપ, તું કહુંબો બનાય. કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીતો. એ બે કહુંબો બનાવી હરભુજીના મગજમાં વાત કાઢી નાખી. હરભુજીએ કહુંબો બનાવ્યો, બે પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને કહે છે કે અમલની ડાબલી, વીર ગેડીઓ, અંચળો, અને આ બધું લઈ, વીર ગેડીઓ, અંચળો, અમલની ડાબલી, અને એક બીજી ચોથી વસ્તુ, આ ચાર વસ્તુ રતન કટોરો, આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી લઈ અને હરભુજીને આપે છે કે આ વસ્તુ લઈને તમે ગામમાં જાઓ. એટલે રામદેવજી બાપાને એમ થયું કે આ વસ્તુ લઈને જાય ને મેં બધા મારા કુટુંબના કહીને આવ્યો છું, કેટલાક પાકા થયા છે ખબર પડે. અને અહીંયા ગામમાં ઘોડા ઉપર આવ્યા ને બાપુ અહીંયા શોકગ્રસ્ત આખો ડાયરો ચોરે બેઠો હતો. અને ઊભી બજારે બાપુ પટા જટી બોલાવતો ઘોડો આવતો હતો ને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આ ઘોડા ઉપર બેહીને આવે, અને શરમ નહીં આવતી હોય. યા આવ્યા, એ કે શું બધા બેઠા છો? એ કે ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા. એ કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા. તો કે આ બધા ખોટા ને તું એક સાચો? અને રતન કટોરો, અમલની ડાબલી ને બધું દેખાડ્યું મને કે આ રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા માથું મારી નીકળી ગયેલા લાગો, હાલો કે આપણે ખોદવા જવું. આખી દુનિયા સમજે, આપણા જ આપણને નથી સમજતા. અને નડ્યા છે આપણા જ. તમારો ઇતિહાસ ખોલી જુઓ. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ ત્યાં. આપણા નડે ને એટલે રોજલા નો રોવે, સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. ને કાંઈ દુર્ગાપુર સુધી ઓળખો અને અહીંયા અમને પડખેરિયા ન ઓળખે. આ 3 કિલોમીટર અમને બોલાવે ને આગળ હામાં સકન નથી લેતા. બોલો, ત્યાં જ અમને એમ થયું કે આ બધા ખહવા મીંડા ની માં જ અમારો મેળ પડી ગયો. જ્યાં સુધી ધોકા ફેરવા ત્યાં સુધી કોઈ ન ઓળખ્યું. ઝઘડા સિવાય કઈ કર્યું નતું. બોલો, અને નકરા માર્યા એવું નહીં, મેં મારે ધરીને ખાતો. અહીંયા કોકને મારી થોડા મૂકે, પણ આપણે પગે નહીં લાગવું. પગે મારા મા બાપને લગાય. તમે જ્યાં મને મારું હંકવી દેવાના છો, મારે તમને પગે લાગવું. હું ક્યાંય પગે લાગવા રાજી જ નથી. ભલા ઠીક છે, કોઈ જ્ઞાની પુરુષ હોય, સાધુ હોય. અમારા ગુરુ મહારાજ કહેતા કે કોઈ ભેખ હોય ને, ભેખ સાધુ હોય, એક ભેખને પગે લાગવું જરૂરી છે. ભેખ છે એમાં ભગવાન છે, એવું મહાપુરુષો કહે છે. બાકી કોઈ જો બળથી કોઈ વાત કરતું હોય કે એવી વાત ખોટી, પગે પગે લગાડવાની. હવે અત્યારે માર્ગે ચડ્યા પછી અમારું લોહી પીવે, કારણ કે આ જેસલ જેવી અમારી દશા થઈ અત્યારે. જેસલ આમ બજારમાં નીકળે ને, બારીઓ બારણા ફટોફટ બંધ થાય. કચ્છનો બારવટીયો એક બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય. જેસલ આવ્યો, જેસલ આવ્યો, જેસલ. અને એનો ઈ જેસલ બાપુ સતી તોરલ મળ્યા ને, અને માર્ગે ચડાયો ને પછી બાપુ તોરલ કહે છે મારા કપડા તમે નદીએ ધોઈ આવો. અને ઈ બાપુ સતી તોરલના કપડા માથે મૂકીને જેસલ જેથી અંજારની બજારમાં નીકળ્યો ને, તેથી જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને, તો જેસલનો આત્મો જાણે છે. એમ અત્યારે અમારી એ દશા છે. અમારે કહેવું પડે છે કે તમે વહેલા ભેગા થયા હોત તો કંઈક હિસાબ કરત, પણ હવે આમાં અત્યારે જવા દો તો સારી વાત છે. આટલી વાર લાગે નહીં, ચારનો હિસાબ કરી નાખ્યો હોય. અને આ કરવું હોય ને તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. આ તમને ન આવડે. પણ આ જગત બાપુ સુધરવું છે, દુનિયા સુધરવા નથી દે.
દુનિયા તમારું ભોય હુવારું ભૂખો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દો નિહાલ બાપુ ભક્તિ એટલી બધી હેલી નથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજાને સતી તોરલ જ્યારે માર્ગે ચડાવે અને જાશે જેસલ જદી બહાર ગામ જાય સતી તોરલને કહે છે જો બાપુ આશરાનો ધર્મ કોને કહેવાય સતી તોરલને જાડેજો કહે છે હું બહાર ગામ જાઉં છું આપણો અભ્યાગત કોઈ આશરાનો ધર્મ ન જાય હો ધ્યાન રાખજો કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય અને જેસલ વિયાઈ ગયા બાપુ 4 સાધુ અત્યારે બધા ભજનમાં ગાય છે સાધુ આવ્યા લખ 4 જાડેજા સાધુ આવ્યા હવે અત્યારે 4 લાખ ભેગા નથી થતા તેદી થયા હોય બધું ડીંગો ડીંગ જ હાલે છે તમારું ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ધર્મ અર્થ કામ અને મોક્ષ જેથી ભજન પાકે ને તેથી ભગવાનને બોલાવા જવું ન પડે મારા બાપ ભિખારી બનીને તમારી ઝૂંપડી આવવું પડે ઈ જેસલનું ભજન પાક્યું અને સતી તોરલના ન્યા આવે અને કહે છે મારે હરિહર કરવું છે એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં વિચાર કરજો અત્યારે તો માગણ આવે તો ડેલીઓ આડી કરે એમાં આ ગામડામાં તો આપણે કઈ કે સારું છે શહેરમાં તો એ બાપા કંઈક દો એ બાપા કંઈક દો કે આગળ જા આગળ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આગળ પણ ભૂખની ખબર જ નથી ભલામણ એક બટકું રોટલો દે નહીં મરી જા આવડું મોટું ઘર છે આનું એનું કામ જ નથી રામ સતી તોરલ વિચાર કરે છે જેસલે મને કીધું છે કે આશરાનો ધર્મ ન જાય ઘરમાં દાણા નથી જેસલ નથી હવે શું કરવું અને સતીએ કીધું કે તમે બેહો હું આવું અને બજારમાં જાય છે એમાં સધીરની આટલી દેખાણી અને જો એક વાત તમને બીજી કહી દઉં સધીરની દુનિયા ગમે એ વાત કરતી હોય મેં સાંભળેલી વાત કરું છું મેં કીધું હમણાં કીધું એમ સધીર હતો તેથી હું નહોતો પણ એક મહાપુરુષ પાસે મેં વાત સાંભળેલી કે સધીરનો આવો કોઈ ઈરાદો નહોતો આ દુનિયા જે હલકી વાત કરે છે ને એ વાત જ ખોટી છે તો મેં કીધું બાપુ આમાં હકીકત શું છે મને કે હકીકતમાં એમ છે કે સધીરે કર્મ કેવા કર્યા હતા ને સધીરને ખબર હતી એને પાપનું પ્રાયશ્ચિત તો કરવું જ હતું એમાં કોકે સધીરને આવીને કીધું કે શેઠ ઓલો આપણો કચ્છનો બારવટીયો નથી જેસલ કે હા કે એક બૈરું ઉપાડી આવ્યો છે ને તે એને બકરા જેવો બનાવી દીધો અને આ બાપુ વાણિયાની જાત નોંધ કરી લીધી કે કચ્છના બારવટીયો કાળા નાગને જો બકરી જેવી બનાવી હતી બાઈ જેવી તેવી હોય નહીં નોંધ કરી લીધી કે ઈ બાઈને મારે મળવું છે જેસલના ઘરે જઈ શકતો તો પણ આ તો બાપુ બુદ્ધિશાળી કોમ કે આ દરબાર છે આ ભક્તિ લાગી છે અહીંયા જાય ને કદાચ કંઈક આડું બોલવીને તલવાર ઉપાડે ને ભક્તિને એક કોર મૂકી દે ચા જવું એ કે જેસલ હોય ન જવાય એકલા જ ભેગા થાય મેળ પડી જાય અને કુદરતને કરવું અને બાપુ આ વસ્તુ લેવા આવ્યા ત્યારે જેસલ નહોતો અને અહીંયા સધીરે બાપુ માગણી ભલે એને જે કર્યું હોય કે માગણી કરું તો જ મારો ઉદ્ધાર થાય અને સતી તોરલને કીધું મારા મેલે આવજો કાંઈ વાંધો નહીં સતી તોરલ આવ્યા સાધુને જમાડ્યા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ કહે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી હો એ કે સધીર વસ્તુ નહોતો આપતો અને તે દી બાપુ કચ્છનો બારવટીયો રોવા માંડ્યો હો તોરલ પાસે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી હું ચાટકા ભૂલી નથી ગયો કે સતી તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે તમે નહીં સમજો તમે સુધરશો જ નહીં મને ખબર છે વરી પાછો જાડેજાને પાછો વાળ્યો જાડેજો તોરલ પાએ બાપુ રહ અને વેદના જાગે ને પીડા જાગે પછી દાહુડા આવે સતી તોરલ પાએ જાડેજો ર રોવે છે તોરલ તોરલ તમે આટલી મહેનત કરો તોય માલિકોરથી મારે કાળ ઊભો કેમ થાય છે આને કંઈક કરો હજી હું તમને નથી સમજી કે તોરલ ને કચ્છનો કાળો નાગ બાપુ એક બૈરા પાએ ભીખ માંગતો હોય એમ કચ્છનો બારવટીયો કહે છે તોરલ તોરલ મારો કાળ હજી ઊભો થાય છે આનું કારણ શું વિચાર તો કરો હવે આવા એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડે ઈ સુધરી ગયા આપણે ઓલો ધરતી કપ આવ્યો હતા બધા ખરાબ બપોરે ધૂન બોલતા તમારે અહીંયા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મંડાણા છો
તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જવાની. હવા કરતા નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. અને એમાં જો સુધરી જાવ તો આ કોરોના નો આવત. અમારો ભાઈ છે ને અમારા બાપા છે ને અમારી વહુ છે, પેલો કોરોના આવ્યો ને તો કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે એટલે જીસીબીથી પાણા હડસેલતા હતા. એટલું જ હગું છે. ઠેકડા મારે બધાય મારું મારું. હા મેં ખેતર લાવ્યો ને મેં ટ્રેક્ટર લાવ્યો ને મેં મકાન બનાવ્યું. જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે શું ઠેકડા ભરો. માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય. 60-80-100 વર્ષ જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે બધું. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા આપણે જે જોવે ને એ બધું જોવે છે. પણ કોઈ દી ક્યાંય ભાડ્યું કાંઈ કોઈ કૂતરાનું આમ ભેગા થયા હોય તો કોઈ કહે છે અમારો હાટું થાય ને અમારી હાળી છે ને અમારી હાવું છે ને કોઈ કહે હે કાગડા કે કૂતરા ભૂંડા કોઈએ કીધું અમારી હાળી છે, અમારા જમાઈ છે કે અમારી બોન છે કે અમારી દીકરી છે, કીધું કોઈ? અને સ્વાર્થ કેટલો. એક પક્ષી હોય એ ઈંડું મૂકે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એટલો જ બાપુ ઈ જનેતા પ્રેમ કરે. લખવું હોય તો લખી લેજો. કોઈ પણ જાનવર કૂતરી વિયાણી હોય જાજો કોક દી. અમારે ત્યાં એક રામાપીરનું આખ્યાન રમતું હતું મને યાદ આવ્યું. તો રામાપીરના આખ્યાનમાં ઓલો ભેરવો આવે ને, રામાપીરને ભેરવો એટલે ભેરવો તો બીજા રસ્તેથી આવે ને, બધા આવતા હોય અહીંયા ન આવે. ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવાના તો તમે જોયો હોય છે કેવા ચિત્ર હોય. કાળા લુગડા ને મોથે આવડા પીંસા ને મોરું ને ઘૂઘરા બાંધેલા ને હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો બાટલો ને કો આગળા કરીને ફુવારા કરતો આવે. હા કરતો આવે. 2-3 ડગલા આગળ હાલે ને 2-3 પાછા હાલે ને આમથી હાલ્યો આવે. એક ડેલી ભાઈ કૂતરી વિયાણેલી ભેરવાને ખબર જ નહોતી. અને કૂતરી બાપુ આમ ધનુષ ઉપર અર્જુને બાણ સડાવ્યું હોય ને એમ તાકી રીતે કે આવે છે એ માણા નથી, જાનવર નથી. અત્યાર સુધી આ બજારે કોઈ આવ્યું નહોતું. આ મારા બચ્ચા હાટું જ આવે. જો આનું નામ માનો પ્રેમ કહેવાય. મારા બચ્ચા હાટું જ આવે છે. પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી એને પૂગવા ન દઉં બાપુ. એનું નામ માં. ભેરવાને ખબર જ નથી કે આ બાણ મારા સામું સડાવ્યું છે. એને પર ખબર જ નહોતી. એને તો એમ કે એટલા બધા મને જોવે છે ને બાપુ, એનો જે કરંટ હતો ને એ તો ભેરવા. કૂતરીએ નક્કી કર્યું હતું કે તારા કરંટને જો હમણાં હળગાવી ન નાખું તો હું માં ન કહેવાય ને. અને બાપુ થોડીક નજીક આવ્યો ને ભેરવો, અને જે કૂતરીએ ડોટ મારી અને ભેરવો જે બાપુ ભાગ્યો છે. કાકડાય પીડ્યા રહ્યા ને ઘોઘરાય પીડ્યા રહ્યા ને પીસાય નીકળી ગયા. એ બસાવો બસાવો રામાબીનને કોઈ કે અહીં આવીને મને મારવો હોય મારે ને કે કૂતરી મને મારી નાખશે. આનું નામ માં. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને બાપુ. એક પક્ષી હોય ઈંડું મૂકે, ઈંડાનું જતન કરે. તમે તો પટેલ સમાજ છો બાપુ, ખેતી કરી હોય ને ખબર હોય. ખેતર વચ્ચે ટીટોડીએ ઈંડા મૂક્યા હોય ને, અને ટ્રેક્ટર હોય તોય ભલે ને બળદિયાનું હાથી હોય તોય ભલે બાપુ, માથે 2 બળદિયાને ખેડૂ હાલ્યો હોય તો આમ પાખું પોળી કરે કે આ હું મારા બચાસી. પાછો વળી જા બાપુ. આ મારી નજર સામે મેં જોયેલું. એ હાથી આપણે અહીંયાથી ઉપાડવું પડે કે આ એક એની માન એના બચા છે બાપુ. આટલો પ્રેમ એને છે. ઈ એના બચાને ટાઈમ થાય એટલે સિવા પછી બહારથી બાપુ ચણ લઈ આવીને એની ચણમાં જેમ આપણી માં મોઢામાંથી કાઢીને કોળિયા આપે એમ ઈ એની માં બાપુ એના મોઢામાં આપે. 1 દી 2 દી 5 દી 15 દી એને બાપુ ખાતા શીખવે. એને અહીંયાથી ઉડતા શીખવે. અને ઉડવાનું રેડી થઈ જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈનું કુટુંબ ભાડ્યું હોય તો મને કહો. અને આપણે 4 પેઢીઓ થઈ હોય તો હજી 80 વર્ષ 90 વર્ષના ડોહા હોય તો નેફામ ચાવ્યું ભરાવ્યું હોય. એટલે હવે આ મૂકો ને માળા લ્યો. આ ચાવીઓને હરખો રોટલો ખાવો હોય તો મૂકો ના ને. એક બાપા શેલી પથારીયા હોતા હતા ને, હાવા એમ કરતા હતા. છોકરા બાપા તો જીવે એવું હતું જ નહીં. છોકરાને એમ થયું કે બાપા આમ કરે છે તો આની પાસે પૈસા ડાયટા લાગે. એ કે બાપા બોલે તો થાય, હાવા કરે છે હારી ખબર કઈ પડતી. ડોક્ટરને બોલાવ્યા. એ કે બાપા બોલે એવું કંઈક કરો ને, આની પર લાંબા હાથ કરે. એ કે 5000 રૂપિયા થાય, 1 ઇન્જેક્શન મારું, 2 મિનિટ બોલશે. એ કે ભલે 5 થાય, કંઈક તો છે જ. એ ઇન્જેક્શન માર્યું ને પછી કે બાપા શું કહેતા હતા?
એ કે ઓલો બળદિયો હાવણી સાવે જાતા જાતા 5000 નો ધુંબો મરવતા ગયા. એ ગાયોન ખડમાં દ આપે. આવા જેટલાય તો જીવે છે. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે, મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. આ કૂતરા કાગડાને બાપુ મારો નાથ કીડીથી માંડીને હાથી સુધી જો પેટ ભરતો હોય, અરે એક માના બાપુ દેહ માથે તમે વિચાર તો કરો, લોહીનું દૂધ કરીને માં પાતી હોય ને આપણી દૂધની વ્યવસ્થા આપણે આવ્યા પહેલા જો મારો નાથ કરી દેતો હોય તો બટકું રોટલાની વ્યવસ્થા નહીં કરે. પણ મેં હમણાં ઘરની વાત કરી ને, એમ આપણે જે તાળા મારીએ છીએ ને વિશ્વાસ જ નથી મારા. જો એની માથે વિશ્વાસ હોય ને, આ તમે ખાઈ શકો, હજમ તો ઓલો કરાવે તો થાય, નકર ન થાય. ભૂખ તમને લગાડે એ તમે ખાઈ શકો એ વાત બરોબર, પણ હજમ તમે ન કરી શકો. તમે ખાટલા ને ગાડલા ને એ બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓલો મોકલે તો જ હુઈ શકો, નકર તરફડિયાત મારવાનું રે. ઈશ્વરે જે રચના કરી છે ને એ મેં હમણાં કીધું એમ બધા બહાર રખડવામાં જ સમજે છે, અંદર કાંઈ જોયું જ નહીં. આપણી દેહની રચના છે ને એમાં કોઈ તમે જુઓ, એક આંખથી માણસ જોવે ને તો એક જ દેખાય, બે આંખથી જોવે ને તો એક જ દેખાય. ને કા બે આંખો છે હાઈવે માંથી ખટાર આવે, એક હાલ્યો હતો ને બે નો દેખાવા જોઈએ. ભડીમ લઈને ભટકાય તે ખબર પડે, એટલે એક જ હતો. ઈશ્વરે જો કેવી રચના કરી છે. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં. બાપુ આ દુનિયા જોવા મળે છે ને, આખી દુનિયા દેખાય, પણ માઇલપાપ જો ફોતરું પડ્યું હોય ન દેખાય. કેવી રચના કરી છે. ઘી તેલનો ડાઘ તમને શરીર ઉપર લાગે ને, હાબુ તેલ લગાડો ને તોય તમને કોઈ ઘડીકમાં ન જાય. તમે ઘી તેલ ગમે એટલું મોઢામાં ખાધું હોય ને તો બાપુ આ જીભને કોઈ દી ડાઘ નથી પડતો. લો જીભનું મટીરિયલ ચાંટ લાવ્યો હોય છે, આપણે અંદર જોયું જ નહીં. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ગમે એવું ઊભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. એટલે આપણું 2 જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. કેમ લાગે બેનું? કેવી ઈશ્વરે કેવી રચના કરી. તોય આપણે કહીએ છીએ કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તો બાપુ અભાગ ન કહેવાય. મને એક ભાઈ કહેતો હતો, મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય તો મને કે છે એનો પુરાવો શું? એટલે મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? દેખાતો નથી. કે તો તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? આ આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો તને ભરોસો છે, ને ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. મરી જ જવાનું છે, ભલા મને આનંદ કરી લ્યો ને. અરે બાપુ જિંદગી એવી જીવાય. આ હું આ તમારા ગામમાં આવ્યો છું, મારો એક દી દેહ પડવાનો છે, 100%ની વાત છે. પણ મારો દેહ પડ્યા પછી આટલા જણાને ખબર પડે ને જો 5 જણાના આંખમાંથી આહુડા ન આવે તો બાપુ હું જીવો તો ધૂળ કહેવાય ને. ભલા માણસ જિંદગી એવી જીવાય, કોકના હૃદયને રોર આવે મારા બાપ, કોક દાંત કાઢે એવી જિંદગી ન જીવાય. કાગ બાપુ લખે કે મીઠપ ભરેલા માનવી જદી આ જગ છોડીને જાય, એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય અંદરથી રોર આવે કરે માણા જેવો માણા વયો ગયો. ભલા માણા એને માણા કહેવાય. આ મેં કીધું એમ બાપુ જાનવરને જો પૂછતા હોય માણા, તો તમે હું શું ન કરીએ કે ભલા માણા. અને હું એમ કહું પૂજાવ નહીં તો કઈ નહીં, પણ તમારા ઘર પૂરતા તો ડાયા થાવ. ઘર પૂરતા તો અમુક ની પરજા તમે જુઓ ને, અવાડાના ડાટા કાઢે. આપણે એમ થાય કે આ પરજા કરતા એમ નામ હારા નહીં. અરે શું ભલામણા પાણા એટલા દેવ કર્યા હોય મા બાપે, ત્યાં દીકરાના મોઢા જોયા હોય. અને મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરી કરીને મોટો કરે, અને મોટા થયા પછી એમ કે તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર. એ વેચી નાખ્યો તો તું કારખાન નો સડી ગયો. ખબર નથી પડતી તઈ તો તને મોટો કર્યો. નકર તો ઉંદરડા જેવડો હતો, મરડી નો નાખી આવી કપાતર તું આ પેઢી પાક છે એવી ખબર નહોતી. એટલા જ માટે આ બેનોને કહું, એટલા માટે મારે કહેવાનું એનું કારણ એ છે કે સંસ્કાર તો જો બાપુ માવડીઓ આપે તો પતે એવું છે, બાકી કોઈ દી પતે નહીં રહે. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે શ્રી સંબા આગળ આલિયા. બાપુ આ છે ને જગદંબા જોગમાયા. એટલે આ ફેશનમાં જે દીકરીઓએ દી ઉઠાડ્યો છે ને, એટલે થોડુંક મારે વઢવું પડે એટલા માટે
કે બાપુ દીકરીની પાની જોવી હોય ને પાની તો એની વાહે રખડો તો જોવા ન મળે બાપુ. આ દેહના જે પ્રદર્શન કરે છે ને દીકરીઓ ત્યાં હૃદયમાં હબાકા આવે છે. અરે મારા બાપ તમારે શું સાબિત કરવું છે. રામાયણનો દાખલો તમને દઉં કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. બધાને ખબર છે, આ બધાને બહેનોને ભાઈઓને બધાને ખબર છે ને. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો મિથિલા નરેશ જનક મહારાજની દીકરી, જે 10 વર્ષની દીકરી શિવ ધનુષને ઘોડો ઘોડો કરીને ફરતી હોય એના સામુ તાકાત છે રાવણ બાપુ દ્રષ્ટિ કરી શકે? રાવણ માથે જો એની દ્રષ્ટિ પડી હોત ને તો આ દુનિયામાં બાપુ રાવણની રાખ આ દુનિયામાં ન હોત. રાવણ બાપુ ઠામકો ઉડી જાય. પણ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું. તમારી મારી માટે કેળો બનાવ્યો કે જેને લક્ષ્મણ રેખા હોય ને એ ટપી જાય ને એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. જે બાપુ પોતાની મર્યાદા મૂકી દે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. આ કેળો રામાયણનો છે. આ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હું તમને બધાને પૂછો, હોનાના હણિયા હોય? તમને કેમ લાગે? આપણને ખબર છે કે હોનાના હણિયા ન હોય તો રામને નહીં ખબર પડી હોય? તે હોનાનું હણિયું ફાડીને સીતાજીએ કીધું ને વાય વેતા થઈ ગયા. પણ રામાયણ શું કહે છે કે મોહની વાય જે આંધળું ક્યાં કરો ને એટલે ઘરનું વાય પતન જ થાય. મોહની વાય આટલું બધું દોડવાની જરૂર નથી. રામચંદ્ર